પ્લાસ્ટિકની પાઇપ અને તેજ માપની રબરની નળી લો. રૂમના એક છેડા પર મીણબત્તીને સળગાવીને મૂકો. હવે રૂમના બીજા છેડે ઊભા રહીને પ્રથમ પ્લાસ્ટિકની પાઇપમાંથી મીણબત્તીને જોવાનો પ્રયત્ન કરો. તમને મીણબત્તી દેખાશે. હવે પ્લાસ્ટિકની પાઇપને બદલે રબરની નવી પાઇપ લઈને તેમાંથી મીણબત્તી જોવાનો પ્રયત્ન કરો. રબરની પાઇપ વળી જવાથી તમને મીણબત્તી દેખાશે નહીં. આ પરથી સમજી શકાય છે કે પ્રકાશ મહદઅંશે સીધી રેખામાં ગતિ કરે છે. માટે જ જ્યારે અપારદર્શક પદાર્થ પ્રકાશને અટકાવે છે ત્યારે પડછાયો બને છે. હવે તમે અંદર પ્રયોગ જોયો કે આપણે બે પાઇપ લેવાની છે, એક મીણબત્તી, અને પછી બંને પાઇપમાંથી હું તમને વારાફરતી જોવાનું કહીશ. તમને ક્યારે મીણબત્તી અથવા તો મીણબત્તીનો પ્રકાશ દેખાય છે એ કહેવાનું. એના માટે આપણે એક મોટી પાઇપ લીધી છે, પછી એક વળી શકે એવી પાઇપ લીધી છે, પછી મીણબત્તી લીધી છે, બીજી છે આપણે છે, અને પેટી. હવે આપણે આ મીણબત્તીને સળગાવીશું અને પછી પહેલાં લાંબી પાઇપથી જોવાનો ટ્રાય કરીશું મીણબત્તી દેખાય છે કે નહીં એ કહેવાનું, અને પછી પેલી જે બીજી પાઇપ છે એના વડે ટ્રાય કરવાનો અને મીણબત્તી દેખાય છે કે નહીં તે કહેવાનું. બરાબર? મીણબત્તીનો પ્રકાશ દેખાય છે કે નહીં પાઇપથી એ મને કહેવાનું. દેખાય છે? ચલો પાઇપ આપી દે જીગાને, અને પેલું આપ દેવાંશ બીજું રબરની પાઇપ ઊંધું કરી દે, બસ એમ રાખજે. અને હવે મને કહેજે તને દેખાય છે કે નહીં. પકડવાનું નથી. હા, પકડવાનું નથી. ટ્રાય કર તું તારે ઊંચું કરીને, તને લાગતું હોય કે ભાઈ મીણબત્તી નીચે જતી રહી છે તો તું મોઢાને ઊંચું કરી શકે છે. આખું આ મોઢું છે ને એને ઊંચું કરીને પણ ટ્રાય કરીને જોવાનો કરી શકે છે. અને તમારા મીણબત્તીનો પ્રકાશ દેખાય છે કે નહીં એ કહેવાનું છે. હા, સહેજાઈ નથી દેખાતો.